ક્ષત્રિય સમાજ અને હર્ષ સંઘવી વચ્ચેની બેઠક પૂર્ણ થઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હિંમતનગરમાં બેઠક યોજાઈ હતી। ક્ષત્રિય સમાજ દ્વારા થતો વિરોધ ડામવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાનગી હોટલમાં કાર્યકરો સાથે બેઠક થઈ। બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। પૂર્વ ધારાસભ્યો અને બંને જિલ્લાના પ્રમુખો પણ હાજર રહ્યા। વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ પણ બેઠકમાં હતા હાજર। ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટેના પ્રયાસ તેજ કરાયા છે। ધારાસભ્ય રમણલાલ વોરા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ બેઠકમાં હાજર હતા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પીસી બરંડા પણ ઉપસ્થિત રહ્યા। ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાનું નિવેદન સામે આવ્યું। સાબરકાંઠાના ક્ષત્રિયો તરફથી ક્યારેય હેરાનગતિ નથી થઈ। ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે। કોંગ્રેસે પોતાના પક્ષની વાત કરવી જોઈએ। એમનું કામ કરી રહ્યું છે। હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે, સંરક્ષણ કરવાવાળો સમાજ છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી। અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે આ ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે, ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે। એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ, તેમની સાથે વાત કરીએ। વિજય, સાબરકાંઠામાં જો એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરે છે, બીજી તરફ રમણલાલ વોરા જેમણે નિવેદન આપ્યું છે કે ક્ષત્રિયો તો હેરાનગતિ કરતા જ નથી, આ તો કોંગ્રેસનો હાથ છે આની પાછળ। આ જે બંને સ્થિતિ છે તેને ક્યાં શું લગાવો? આગળના સમયમાં આ ક્ષત્રિય આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે કે પછી તેને ખાળવા માટેના પ્રયાસો સફળ થઈ રહ્યા છે? બિલકુલ, હવે ચૂંટણીનો સમય બિલકુલ નજીક છે, મતદાનની તારીખો નજીક આવી રહી છે। અત્યારે ચૂંટણી પ્રચાર પણ ચાલી રહ્યો છે, કારણ કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું અને ત્યારબાદથી જે સતત વિવાદ વધી રહ્યો છે તે બધા વચ્ચે ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ 2 પણ જ્યારે આજે શરૂ થયું છે ત્યારે એ બધા વચ્ચે આ જે પરિસ્થિતિ વર્તમાનમાં જે ગુજરાતની અંદર રાજકીય લેવલે જે સર્જાય છે તેને ડામવા માટે, ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને સંગઠન સક્રિય થયેલું છે। તે બધા વચ્ચે જે રીતે ભાવનગર, રાજકોટ સહિતના જે વિસ્તારોની અંદર ક્ષત્રિય આગેવાનો સાથે વારંવાર બેઠકો યોજવી અને તેને લઈને અલગ અલગ જે ચર્ચાઓ કરવી, એ જ અનુસંધાને આજે સાબરકાંઠાની અંદર પણ ક્ષત્રિય આગેવાનો સાથે આજે હર્ષભાઈ સંઘવીએ બેઠક કરી હતી, જેની અંદર અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, ઉપરાંત જે વર્તમાન સાંસદ, ઉપરાંતના જે અત્યારે તમામ જે ધારાસભ્યો છે તે તમામ સાથે બેઠક કરીને આગળની જે રણનીતિ છે તે અંગેની ચર્ચા કરવામાં આવી છે। જો કે આ બેઠક અંગે જ્યારે રમણલાલ વોરાએ પહેલા તો એવું ગણાવ્યું કે આ સંગઠનલક્ષી બેઠક છે જે સમયાંતરે આ રીતે રાજ્યભરની અંદર યોજાતી હોય છે, પરંતુ જે પ્રકારે વરિષ્ઠ નેતાઓ, સંગઠનના નેતાઓ દ્વારા આ રીતના આવીને બંધ બારણે બેઠક યોજીને આગામી સમયની જે રણનીતિ છે તેના અંગે ચર્ચા કરી છે। કારણ કે ઉલ્લેખની બાબત એ પણ છે કે 2 દિવસ પહેલા જ્યારે રમણલાલ વોરા એક સભાની અંદર હતા ત્યાં વડાલીમાં ક્ષત્રિય ઉમેદવાર આગેવાનો દ્વારા છે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે રમણલાલ વોરાએ આ અંગે એક સ્પષ્ટતા પણ કરી છે નિવેદનમાં કે આ જે વિરોધ થઈ રહ્યો છે તે ક્ષત્રિયોનો નથી, સાબરકાંઠામાં ક્ષત્રિયોનું કોઈ આંદોલન નથી ચાલતું, પરંતુ ક્ષત્રિયોના નામે કોંગ્રેસ તેમને બદનામ કરી રહી છે, આ પ્રકારનો એક આરોપ પણ તેમણે લગાવ્યો છે અને કોંગ્રેસે આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ, આનાથી હટીને પોતાની વાત કરવી જોઈએ। જો કે એક વસ્તુ સ્પષ્ટ છે કે જે પ્રમાણે માહોલ બનેલો છે તે પરિસ્થિતિને ખાળવા માટે, ડેમેજ કંટ્રોલ કરવા માટે, ક્ષત્રિયોને મનાવવા માટેના જે પ્રયાસો છે તે સતત ચાલી રહ્યા છે। સાબરકાંઠા બાદ અત્યારે હર્ષભાઈ સંઘવી છે તે આણંદની અંદર પણ બેઠક કરવાના છે, જ્યાં ક્ષત્રિય આગેવાનો સાથે આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે। જો કે આ જે સમગ્ર વિરોધ છે તે મતદાન આવે ત્યાં સુધીમાં સંપૂર્ણ રીતે વિવાદ ઠરી જાય તે પ્રકારના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે। અમિતા જી, ધન્યવાદ જાણકારી જે તમે આપી એ બદલ। તો અત્યારે જે પ્રમાણેની રાજકીય પરિસ્થિતિ છે તેમાં એક તરફ ડેમેજ કંટ્રોલના પણ પ્રયાસ થઈ રહ્યા છે।